જય ગણેશ દર્શક મિત્રો, વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ એમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો હિન્દુ ધર્મની અંદર, સનાતન ધર્મની અંદર વાસ્તુશાસ્ત્રનું વિશેષ પ્રકારનું મહત્વ છે. એવું કહેવાય છે કે વાસ્તુશાસ્ત્ર મુજબ જો આપણે વસ્તુઓ રાખીએ, વાસ્તુશાસ્ત્ર મુજબ જો આપણે આપણા ઘરની અંદર વ્યવસ્થાઓ ગોઠવીએ, ઓફિસની અંદર વ્યવસ્થાઓ ગોઠવીએ કે ફેક્ટરીની અંદર વ્યવસ્થાઓ ગોઠવીએ તો અવશ્ય એના દ્વારા આપણા જીવનની અંદર સકારાત્મક એનર્જી પ્રાપ્ત થાય છે. જ્યારે વાસ્તુશાસ્ત્ર મુજબ આપણે આપણા ઘરની ગોઠવણ કરતા હોઈએ, વાસ્તુશાસ્ત્ર મુજબ કોઈ કન્સ્ટ્રક્શન સાઇડ મૂકેલી હોય, દર્શક મિત્રો અત્યારે ઘણી બધી જગ્યાએ આપણે જોઈએ છીએ કે ભાઈ આ વાસ્તુશાસ્ત્રીએ એપ્રૂવ કરેલી સાઇડ છે, એટલે એ જગ્યા, જે જગ્યાએ વાસ્તુશાસ્ત્ર મુજબ તમે જગ્યાઓ પરચેસ કરો છો, વાસ્તુશાસ્ત્ર મુજબ એની અંદર રેમેડી કરેલી હોય અથવા એ મુજબનું બાંધકામ કરેલું હોય તો એની અંદર ત્યાં પોઝિટિવ એનર્જી ક્રિએટ થાય છે. એ જગ્યાએ જતા તમારા મનની શાંતિ મળે છે, તમારા જીવનની અંદર પોઝિટિવ વાઇબ્રેશન ક્રિએટ થાય છે, તમારા જીવનની અંદર સકારાત્મક એનર્જી પ્રાપ્ત થાય છે. આર્થિક રીતે તો તમને લાભ મળે જ છે, એની સાથે સાથે તમારા જીવનની અંદર શારીરિક રીતે પણ તમે અવશ્ય સારો એવો લાભ મેળવી શકો છો. દર્શક મિત્રો, આમ એવું કહેવામાં આવે છે કે જીઓપેથિકલ સ્ટ્રેસ એટલે કે પૃથ્વીમાંથી નીકળતી નકારાત્મક એનર્જી, પૃથ્વીમાંથી નીકળતી નકારાત્મક એનર્જીની જ્યારે લાઈન થતી હોય અને બે લાઈન એક જગ્યાએ જ્યાં ક્રોસ કરતી હોય છે, એ જગ્યાએ આપણે 8 કલાક અથવા તેથી વધારે બેસીએ છીએ તો આપણા મનની અંદર સ્ટ્રેસને લગતી સમસ્યાઓ થાય છે, મેન્ટલી ડિસ્ટર્બન્સ થાય છે. અરે કેન્સર જેવી ભયાનક બીમારીઓ પણ એના લીધે આપણા જીવનની અંદર ઉત્પન્ન થતી હોય છે. આપ ગૂગલની અંદર સર્ચ મારીને પણ આ વસ્તુને જોઈ શકો છો કે જીઓપેથિકલ સ્ટ્રેસ આ વસ્તુ આપણા જીવન ઉપર કેટલી બધી અસર કરતી હોય. એટલા માટે જ દર્શક મિત્રો, ખાસ કરીને વાસ્તુશાસ્ત્રની અંદર એનર્જી વાસ્તુનું વિશેષ મહત્વ છે અને આ એનર્જી વાસ્તુ મુજબ આપણે આપણા જીવનની અંદર સકારાત્મક એનર્જી પ્રાપ્ત કરી શકીએ છીએ, પોઝિટિવ રિઝલ્ટ મેળવી શકીએ છીએ, જીવનની અંદર સારો એવો ફાયદો મેળવી શકીએ છીએ અને આપણે આપણા કાર્યોને સિદ્ધ કરી શકીએ છીએ. તો દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાની છે કે વાસ્તુશાસ્ત્ર કેવી રીતે આપી શકે તમને સમૃદ્ધિનું વરદાન. વાસ્તુમાં કયા નાના નાના એવા ઉપાયો છે કે જે ઉપાયો કરવાથી તમારા જીવનની અંદર સમૃદ્ધિની તક મળે, પરિવારની અંદર એકતાની તક મળે અને તમારા જીવનની અંદર કાર્યો દરેક પ્રકારના તમે સિદ્ધ કરી શકો. આ દરેક વિષય ઉપર આપણે ચર્ચા કરવી છે, પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે 1/6/2025 એટલે કે 1 જૂન 2025 અને રવિવારનો આજે દિવસ બની રહ્યો છે. જ્યેષ્ઠ માસ શુક્લ પક્ષ અને એની ષષ્ઠમી કહેતા આજે છઠની તિથિ છે. આશ્લેષા નામનું નક્ષત્ર છે. દર્શક મિત્રો, 27 નક્ષત્ર, આ 27 નક્ષત્રની અંદર 3 નક્ષત્રની અંદર કોઈ પણ બાળકોનો જન્મ થાય તો આપણે એની પૂજા, ઉપાસના, ગૌમુખ પ્રસવ શાંતિ અવશ્ય કરાવવી પડે. એક આશ્લેષા નક્ષત્ર, એક મૂળ નક્ષત્ર અને એક જ્યેષ્ઠા નક્ષત્ર. તો આજે આશ્લેષા નક્ષત્ર છે. આશ્લેષા નક્ષત્રની અંદર આજના દિવસમાં જે બાળકોનો જન્મ થશે, આ બાળકોની આશ્લેષા શાંતિ અવશ્ય કરવાની રહેશે. ગૌમુખ પ્રસવ શાંતિ એટલે કે ગાયની અંદરથી એનો જન્મ થાય એ રીતની આખી પ્રક્રિયા કરી અને મુખાવલોકન એટલે કે કાંસાની વાટકીની અંદર ગાયનું ઘી ભરી એની અંદર એનું મુખ દર્શન કરાવી અને એ છાયાદાન કરવામાં આવે તો અવશ્ય આશ્લેષા નક્ષત્રના દોષની અંદરથી મુક્ત થવાય. આમ તો દરેક આજે 3 નક્ષત્ર છે એના 4 ચરણ હોય છે. અલગ અલગ ચરણ અલગ અલગ વ્યક્તિ ઉપર ભારે હોય છે અને એટલા માટે એ વ્યક્તિને સમસ્યાઓનું સર્જન થતું હોય. એ વસ્તુની વાત આપણે ડિટેલમાં પછી ચર્ચા કરીશું, પરંતુ વાત આજના પંચાંગની અંદર આજે ધ્રુવ નામનો યોગ સવારે 9:10 સુધી છે, ત્યારબાદ વ્યાઘાત નામના યોગનો પ્રારંભ થશે. આજે તૈતિલ નામનું કરણ રહેશે અને 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર સવારે 9:35 સુધી કર્ક રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ સવારે 9:35 પહેલા થશે, આની રાશિ કર્ક રહેશે. 9:35 પછી જેનો જન્મ થશે તેમની રાશિ સિંહ રહેશે, જેના અક્ષર મ અને ટ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ
વાસ્તુશાસ્ત્રની. દર્શક મિત્રો, આપણા સનાતન ધર્મની અંદર, હિન્દુ ધર્મની અંદર, શાસ્ત્રોની અંદર અલગ અલગ વસ્તુઓનું વર્ણન કરેલું છે. આપણા જીવનની અંદર સકારાત્મક એનર્જી પ્રાપ્ત કરવા માટે ખાસ કરીને જ્યોતિષ શાસ્ત્રની અંદર પણ અલગ અલગ પ્રકાર આવે. છાયા જ્યોતિષ આવે, જેની અંદર તમારા પડછાયા ઉપરથી તમારું ભવિષ્ય કહેવામાં આવતું હોય, હસ્તરેખા ઉપરથી ભવિષ્ય કહેવામાં આવતું હોય, મસ્તકની રેખા ઉપરથી ભવિષ્ય કહેવામાં આવતું હોય, હાથની રેખાઓ ઉપરથી ભવિષ્ય કહેવામાં આવતું હોય, પ્રશ્ન કુંડલી ઉપરથી પ્રશ્નનું સમાધાન કહેવામાં આવતું હોય છે, અને એની સાથે સાથે જન્માક્ષર વગેરે 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 વસ્તુઓ દ્વારા આપણે ભવિષ્ય કથન થતું હોય છે. પરંતુ દર્શક મિત્રો, એક આવે છે વાસ્તુશાસ્ત્ર. જ્યારે ભગવાન કૃષ્ણએ વિશ્વકર્મા ભગવાનને એવી વાત કરી કે તમે દ્વારિકા નગરીનું સર્જન કરો, તો સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વાસ્તુકાર એમ કહી શકાય કે શિલ્પકાર એ વિશ્વકર્મા ભગવાન હતા, અને એટલા માટે દ્વારિકા નગરીની સુંદર મજાની રચના કરી. એવી જ રીતે દર્શક મિત્રો, આપણા જ્યોતિષ શાસ્ત્રની અંદર, વાસ્તુશાસ્ત્રની અંદર વાસ્તુનું વિશેષ પ્રકારનું મહત્વ છે. વાસ્તુ, જ્યોતિષ, આ બધી વસ્તુ એકબીજા સાથે સંકળાયેલી છે. કારણ કે આ પૃથ્વી છે 5 તત્વથી બનેલી છે, આપણી બોડી પણ 5 તત્વથી બનેલી છે. અરે કુંડલીની અંદર પણ 5 તત્વને બેલેન્સ કરવાના હોય છે. એટલા માટે દર્શક મિત્રો, જ્યારે તમારે ગોચરના ગ્રહોની અંદર જ્યારે અલગ અલગ ગ્રહોનું રાશિ પરિવર્તન થાય, તમારી કુંડલીની અંદર અલગ અલગ ગ્રહોની જ્યારે મહાદશા ચાલુ થાય, અંતરદશા ચાલુ થાય, પ્રત્યંતર દશા ચાલુ થાય, ત્યારે તમે જોજો કે જ્યારે તમારે સમસ્યાઓનું સર્જન થતું હોય અથવા કંઈક લાભ મળતા હોય, ત્યારે તમે તમારા ઘરની અંદર નાના મોટા ચેન્જીસ કરેલા હોય છે, અને આ નાના મોટા ચેન્જીસ તમને પોઝિટિવ અને નેગેટિવ બંને પ્રકારનું રિઝલ્ટ આપતા હોય છે. વાત દર્શક મિત્રો આજે આપણે વાસ્તુશાસ્ત્રની કરીએ છીએ, જેની અંદર અગ્નિ, વાયુ, જલ, આકાશ અને પૃથ્વી, આ 5 તત્વ બેલેન્સ કરવાની વાત આવતી હોય છે. દર્શક મિત્રો, ઘણી બધી વખત એવું બનતું હોય છે કે ઘણી જગ્યાએ અલગ અલગ જગ્યાએ ફેક્ટરી હોય. હવે એક જ જમીન છે, એક જમીનની અંદર 10 વીઘા જમીનનો કટકો હોય, 5 વીઘા અને 5 વીઘા, બંનેની અંદર એક જ સેમ પ્રોડક્ટની ફેક્ટરી નાખવામાં આવે. એક જ માલિક છે, સેમ મશીનરી લઈને આવ્યા છે, અને એ મશીનરી જયારે સેમ લઈને આવ્યા છતાં પણ એક જમીન છે એ સારામાં સારું પ્રોડક્શન આપે છે, સારો લાભ આપે છે, અને બીજી જગ્યાની અંદર એ પ્રોડક્શનની અંદર ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન થાય છે. તો એનું કારણ શું? જમીનની એનર્જી. કારણ કે પહેલામાં આવેલા વાસ્તુશાસ્ત્ર મુજબ જોવા જઈએ તો જે જગ્યાએ તમે ઉભા છો, જે જગ્યાએ તમે રહો છો, જે જગ્યાએ તમે વ્યવસાય કરો છો, જે જગ્યા તમે ખરીદવાનો પ્રયત્ન કરો છો, જે જગ્યાએ તમે તમારો બિઝનેસ ચાલુ કરવો છે, આ જગ્યા કેટલી પોઝિટિવ છે, આ વસ્તુ જોવું બહુ જ જરૂરી હોય. દરેક વ્યક્તિ માટે અલગ અલગ જગ્યા લાભ આપતી હોય અને અલગ અલગ જગ્યાઓ નુકસાન પણ કરતી હોય છે. ઘણી બધી વખત એવું બનતું હોય છે કે અલગ અલગ વ્યક્તિઓને દક્ષિણનું મકાન છે એ ફાયદો આપે, જ્યારે ઘણા વ્યક્તિઓને દક્ષિણનું મકાન નુકસાન પણ આપતું હોય છે. પરંતુ દર્શક મિત્રો, આજે આપણે બેઝિક વાસ્તુની જ વાત કરીશું. આજે ડીપમાં દક્ષિણ દિશા કે ડીપમાં ઉત્તર દિશા, આ વિષય ઉપર આપણે ચર્ચા નહીં કરીએ. આજે આપણે નાના નાના ઉપાયો જે સમૃદ્ધિનું વરદાન આપે છે, આ વિષય ઉપર જ આપણે દર્શક મિત્રો આજે આપણે ચર્ચા કરવાની છે. દર્શક મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો હંમેશાને માટે કોઈ પણ જગ્યાની અંદર 5 તત્વને બેલેન્સ કરવાનું હોય. એટલા માટે દર્શક મિત્રો, વાસ્તુશાસ્ત્રનું મોઢું ઈશાન ખૂણાની અંદર છે. એટલે આપણે એવું કહીએ કે ઈશાન ખૂણાની અંદર વધારે પડતી સાફ સફાઈ રાખવી જોઈએ. ઈશાન ખૂણો એટલે જલ તત્વ. એ જગ્યાએ સ્વિમિંગ પુલ હોય તો લાભ આપે, એ જગ્યાએ પાણીનો ટાંકો હોય તો લાભ આપે, એ જગ્યાએ તમારું મંદિર હોય તો તમને લાભ આપે. એટલા માટે તમારો માઇન્ડ છે એ સ્વસ્થ રહે અને તમારા મનની અંદર સકારાત્મક ઉર્જા આવે ને જેના લીધે તમારા કાર્યો તમે સિદ્ધ કરી શકો. જ્યારે અગ્નિ ખૂણો એ અગ્નિ તત્વ ગણવામાં આવે છે, એ જગ્યાએ આપણે રસોડું રાખવાની વાત આવતી હોય, એટલે પૈસાની લિક્વિડિટી છે ને એ અગ્નિ ખૂણાથી જોવાય. અને એટલા માટે દર્શક મિત્રો, જેટલો અગ્નિ ખૂણો સારો હશે એટલું આપણને સારો એવો લાભ મળતો હોય છે. ને એટલા માટે દર્શક મિત્રો, ખાસ કરીને ઉત્તર દિશાનું પણ વિશેષ માત્રામાં આપણા શાસ્ત્રોની અંદર મહત્વ રહેલું છે. એવું કહેવાય છે કે ભગવાન કુબેરને ધન અને કુબેરના દેવતા કીધેલા છે. ખાસ કરીને જે નાણાકીય સફળતાઓ સારી એવી પ્રાપ્ત થાય, આ કુબેર મહારાજનું વરદાન હોય. નોર્થ દિશા તમારી સારી હોય, ઉત્તર દિશા તમારી સારી હોય તો પૈસાનું વરદાન તમને ઉત્તમ પ્રકારનો લાભ આપે છે. ઘરની અંદર તમારું ફર્નિચર તૂટેલું હશે
તો તમારા જીવનમાં આર્થિક સમસ્યાઓનું સર્જન થશે. ઘરની અંદર ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તમારો ઉત્તર અને પૂર્વનો ખૂણો છે આ અવ્યવસ્થિત હશે. ઉત્તરની દિવાલ ઉપર જો તમે ક્યાંક ને ક્યાંક અરીસો રાખેલો હશે, કુબેર યંત્ર રાખેલું હશે, તો એના દ્વારા તમારા જીવનની અંદર તમને સારો લાભ મળી શકે. દર્શક મિત્રો, ઘણી બધી જગ્યાએ અમે લોકો વાસ્તુ વિઝિટની અંદર જતા હોઈએ છીએ અને એ જગ્યાએ આપણે જોઈએ તો અરીસો ખોટી દિશાની અંદર રાખેલો હોય. અરીસાનું કામ શું છે? એનર્જીને રિફ્લેક્સ કરવી. આપણું પ્રતિબિંબ જ્યારે અરીસાની અંદર આપણને દેખાય તો આપણને ખબર પડે કે આપણા મોઢા ઉપર અહીંયા તિલ છે, આપણા મોઢા ઉપર અહીંયા ખીલ થઈ ગયું છે, આપણને આ જગ્યાએ આ સમસ્યા છે. આ વસ્તુ દેખાડવા માટે અરીસો છે એ પ્રતિબિંબ છે. અરીસો હંમેશાને માટે તમારા ઘરની અંદર પૂર્વની દિવાલ અથવા ઉત્તરની દિવાલે રાખવો જોઈએ. કારણ કે પૂર્વની દિવાલે તમે અરીસો રાખશો તો એ પશ્ચિમની એનર્જીને રિફ્લેક્સ કરશે. પશ્ચિમની એનર્જી કેની છે? તો કે ભાઈ શનિ મહારાજની એનર્જી છે. જે વ્યક્તિના જીવનની અંદર પરિશ્રમ, જે વ્યક્તિના જીવનની અંદર લેઝીનેસ, આ બધી વસ્તુઓની અંદર જ્યારે એ એનર્જી રિફ્લેક્સ થાય ત્યારે તમારા જીવનની અંદર પોઝિટિવ વાઇબ્રેશન ક્રિએટ થાય ને એ વાઇબ્રેશન તમારા જીવનની અંદર તમને સારો લાભ આપતા જણાય. ઉત્તર દિશાની અંદર જ્યારે તમે અરીસો રાખો છો તો એ દક્ષિણની એનર્જીને રિફ્લેક્સ કરે છે. એટલા માટે દર્શક મિત્રો, ખાસ કરીને તમારા ઘરની અંદર જ્યારે તમે અરીસો રાખો તો અરીસો હંમેશાને માટે પૂર્વ અને ઉત્તરની દિવાલે જ તમારે રાખવો જોઈએ. ઘડિયાળની વાત કરવામાં આવે તો દર્શક મિત્રો, ઘડિયાળ પણ હંમેશાને માટે તમારા ઘરની અંદર પૂર્વની દિવાલે હોવી જોઈએ અથવા ઉત્તરની દિવાલે હોવી જોઈએ. કોઈ પણ દિવસ તમારા ઘરની અંદર ઘડિયાળ કોઈ પણ બંધ પડેલી ના હોવી જોઈએ, કારણ કે સમયનું સૂચન કરે છે. જ્યારે ઘડિયાળ તમારી બંધ પડી જાય છે તો એ તમારા જીવનની અંદર નેગેટિવિટી ઉત્પન્ન કરાવે છે. દર્શક મિત્રો, ઘણા બધા વખત આપણે શું જોયું છે કે ઘણા લોકોની મેરેજ એનિવર્સરી હોય, ઘણા લોકોનો બર્થડે હોય, અરે ઘણી બધી વખત પોતાના પ્રિયતમ અથવા પ્રિયતમાને ઘણા બધા લોકો ઘડિયાળ પણ ગિફ્ટ આપતા હોય છે. પરંતુ દર્શક મિત્રો, વોચ સમજી વિચારીને ગિફ્ટમાં આપવી જોઈએ, કારણ કે તમારો સારો સમય છે અને એ ઘડિયાળ તમે ગિફ્ટની અંદર આપો છો તો એ સમય તેને પણ પ્રાપ્ત થાય છે. પરંતુ જો તમારો ખરાબ સમય છે અને તમે ઘડિયાળ ગિફ્ટ આપો છો તો સામેવાળા વ્યક્તિને પણ પરિશ્રમ, તકલીફ, સમસ્યાનો સામનો કરવો પડે છે. માટે જ્યારે આપણે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ વસ્તુ ગિફ્ટ આપતા હોઈએ છીએ તો હંમેશાને માટે વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ, આપણા સનાતન ધર્મની દ્રષ્ટિએ કેટલો બેનિફિટ મળે છે, કેટલી સમસ્યાઓનું સર્જન થાય છે, આ વસ્તુ જોવી બહુ જ જરૂરી હોય. દર્શક મિત્રો, વાસ્તુના નાના નાના ઉપાયો વિશે આપણે ચર્ચા કરવી છે, પરંતુ વાત પેલા મેષ રાશિ. દર્શક મિત્રો, વાસ્તુશાસ્ત્ર આપણા જીવનની અંદર બહુ જ મહત્વનું શાસ્ત્ર છે અને એટલા માટે દર્શક મિત્રો, વાસ્તુશાસ્ત્રની અંદર ઘરનો મુખ્ય ગેટ બહુ મહત્વની વસ્તુ છે. જ્યારે તમારો મુખ્ય દરવાજો છે જેટલો પોઝિટિવ હશે એટલું તમારા ઘરની અંદર વાઇબ્રેશન, તમારા ઘરની અંદર એનર્જી પોઝિટિવ રહી શકે. હંમેશા તમારા ઘરનો મુખ્ય ગેટ છે એ જગ્યાએ સાફ સફાઈ રાખવી બહુ જ જરૂરી હોય. આમ તો બહેનો ઉંબરાની પૂજા રોજ કરતા જ હશે, ન કરતા હોય તો ચાલુ કરી દેજો, કારણ કે ઉંબરો પૂજવાથી તમારા ઘરની અંદર ધનની સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે, તમારા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે છે. આ જ વિષય ઉપર ચર્ચા કરીએ. દર્શક મિત્રો, દરવાજાની એક્ઝેક્ટ સામે તમારે સુંદર મજાના પુષ્પ લગાડવા જોઈએ અને આ સુંદર મજાના પુષ્પ લગાડવાથી તમારા જીવનની અંદર અવશ્ય સારો લાભ તમને મળી શકે છે. એના લીધે તમારા જીવનની અંદર પોઝિટિવ વાઇબ્રેશન ક્રિએટ થાય છે. દર્શક મિત્રો, ઘરના નૈઋત્ય ખૂણો, જેને આપણે દક્ષિણ અને પશ્ચિમનો ખૂણો કહીએ છીએ, આ નૈઋત્ય ખૂણાની અંદર ક્યારેય અંધારું ન હોવું જોઈએ. નૈઋત્ય ખૂણાની અંદર અંધારું જો રાખવામાં આવે તો જીવનની અંદર સમસ્યાઓ, તકલીફોનો દોર વધારે પડતો રહે છે. માટે ક્યારેય ઘરના નૈઋત્ય ખૂણામાં અંધારું ન હોવું જોઈએ. બીજા નંબરમાં દર્શક મિત્રો, ઉત્તર અને પશ્ચિમનો ખૂણો, જેને આપણે વાયવ્ય ખૂણો કહીએ છીએ, આ વાયવ્ય ખૂણાની અંદર વધારે પડતો જોરદાર બલ્બ કે જે વધારે પડતો પ્રકાશ આપતો હોય આવો બલ્બ પણ ન લગાડવો જોઈએ, નહીતર પણ જીવનમાં થોડી ઘણી તકલીફોનો સામનો કરવો પડી શકે છે. વાત કરીએ મિથુન રાશિની વસ્તુની. દર્શક મિત્રો, જીવનની અંદર વાસ્તુશાસ્ત્ર ઘણું બધું મહત્વનું હોય છે અને એટલા માટે
આપણા જીવનની અંદર વાસ્તુશાસ્ત્ર મુજબ આપણે જ્યારે આપણા કાર્યો કરીએ છીએ ત્યારે આપણને સારો લાભ મળી શકે છે. તમારા ઘરની આજુબાજુમાં ક્યારેય પણ સુકાયેલું વૃક્ષ ન હોય એનું તમારે ધ્યાન રાખવું જોઈએ. ઘરની આજુબાજુમાં જો સુકાયેલું વૃક્ષ હોય તો એનાથી વાસ્તુ દોષ વધારે પડતો ઉત્પન્ન થાય છે. એનાથી ઘરની અંદર થોડી ઘણી નેગેટિવિટી ઉત્પન્ન થાય છે. તમારા ઘરમાં વારંવાર ઝઘડાઓનું પ્રમાણ રહેતું હોય, કારણ કે એનર્જી છે ને 3 પ્રકારે ઉત્પન્ન થાય. એક, તમારા ઘરની જમીન કેવી છે, જમીન પોઝિટિવ વાઇબ્રેશન ક્રિએટ કરાવડાવે. એક, ત્યાં કરેલું તમે બાંધકામ, આ બાંધકામની અંદર ઈશાન ખૂણામાં શું છે, અગ્નિમાં શું છે, નૈઋત્યમાં શું છે, વાયવ્યમાં શું છે, આ બધી વસ્તુઓ જોવાની. એમાં કલર તમે કયો કર્યો છે, પડદા કયા પ્રકારના છે, આ બધી વસ્તુઓ દ્વારા પણ વાસ્તુ દોષ ઉત્પન્ન થતો હોય છે જો ખોટી વસ્તુ હોય તો. અને ત્રીજું આવે ઘરના માણસો. ઘરના માણસોની એનર્જી કેવી છે અને એ એનર્જીની અંદર ક્યાંક ને ક્યાંક જો ડિસ્ટર્બન્સ ક્રિએટ થતું હોય તો એ ડિસ્ટર્બન્સને પોઝિટિવ ડિસ્ટર્બન્સ કેવી રીતે મેળવી શકાય એ પણ સારો લાભ મળી શકે. તમારા ઘરની અંદર વારંવાર ઝઘડાઓનું પ્રમાણ રહેતું હોય તો આ ઝઘડાઓને બંધ કરવા જોઈએ. ઘરમાં હંમેશાને માટે મંદિરની અંદર ગાયના ઘીનો સવાર અને સાંજ દીવો કરવો જોઈએ, કપૂર પ્રજ્વલિત કરવું જોઈએ. એનાથી ઘરમાં રહેલી નેગેટિવ એનર્જી દૂર થાય છે, પોઝિટિવ એનર્જી ઉત્પન્ન થાય છે. રોકાઈએ મારા ઘરના મુખ્ય દરવાજાની ઉપર હંમેશાને માટે શુભ ચિહ્ન લગાડવું તમારા માટે લાભદાયી રહે. ઘણી બધી વખત ઘણા લોકો પોતાના દરવાજાની ઉપર ગણેશજી લગાડતા હોય છે, પરંતુ તમે જે ગણપતિ મહારાજ ઘરના દરવાજાની ઉપર લગાડતા હોય છો એની એક્ઝેક્ટ પાછળના ભાગમાં, એટલે ઘરની બહાર સાઈડ અને ઘરની અંદરની સાઈડ બંને જગ્યાએ તમારે ગણપતિ રાખવા બહુ જરૂરી છે. એવું કહેવાય છે કે ગણેશજીની પીઠની અંદર દરિદ્રતા છે, એટલા માટે તમે જો આ બંને ગણપતિ આવી રીતે લગાડશો તો અવશ્ય તમારા ઘરની અંદર સમૃદ્ધિ આવશે. ઘણા લોકો પોતાના દરવાજા આગળ ઓમ શબ્દ લગાડતા હોય છે, ઘણા લોકો પંચમુખી હનુમાન લગાડતા હોય છે. દક્ષિણાભિમુખ તમારું મકાન હોય તો પંચમુખી હનુમાનજીનું ચિત્ર અવશ્ય લગાડવું જોઈએ, જે તમારા જીવનમાં પોઝિટિવિટી ક્રિએટ કરે છે અને જે તમારા કાર્યની અંદર સમૃદ્ધિ પણ આપે છે. તમે દરવાજાની ઉપર જેટલા પોઝિટિવ એટલે કે સકારાત્મક ચિહ્નો લગાડશો એટલો તમારા ઘરની અંદર પોઝિટિવ વાઇબ્રેશન ક્રિએટ થતું જણાશે. વાત ઘરની અંદર વાતાવરણની અંદર જ્યારે તમારે મંગલમય વાતાવરણ બનાવવું હોય, પોઝિટિવ વાઇબ્રેશન તમારા ઘરની અંદર બનાવવા હોય તો રોજ સવારના પોરમાં તમારા ઘરની અંદર એક નાનું સ્પીકર હોય, નાનો સ્ટીરિયો હોય, અથવા તો તમારા ઘરની અંદર કોઈ એવી વસ્તુ હોય કે જેની અંદર તમે સારું એવું મ્યુઝિક વગાડી શકો. તો એમાં રોજ સવારના પોરમાં સારા મંત્રોનો ઉચ્ચાર થાય, સારા શ્લોકોનો ઉચ્ચાર થાય ને એમાં પણ મધુરાષ્ટકમનો પાઠ અથવા તો તમે કુલદેવીના પાઠનો અવશ્ય જો ઉચ્ચ સ્વરેથી એની અંદર લગાડવામાં આવે તો અવશ્ય ઘરમાં વાતાવરણ મંગલમય રહેતું હોય છે. એટલે હંમેશાને માટે તમારા ઘરની અંદર મંગલમય વાતાવરણ પ્રાપ્ત કરવા માટે ઘરની અંદર સવારના પોરમાં સંસ્કૃતના શ્લોકોનું ગાન થાય તો એના દ્વારા તમારા જીવનની અંદર વિશેષ લાભ પણ તમે મેળવી શકો છો. દર્શક મિત્રો, ઘરમાં આમ તો એવું કહેવાય છે કે સૂર્યપ્રકાશની રોશની અવશ્ય હોવી જો અત્યારે ઘણા ફ્લેટો અંધારામય હોય તો એની અંદર સૂર્યપ્રકાશની રોશનીની વ્યવસ્થા નથી થતી. બની શકે ત્યાં સુધી એવો પ્રયત્ન કરવો કે જેથી ઘરની અંદર જે સૂર્યપ્રકાશ દ્વારા પોઝિટિવ રિઝલ્ટ તમને મળી શકે. કોલર મિત્રો, શાસ્ત્રની અંદર એવું કીધું કે આદિત્યસ્ય નમસ્કારમ યે કુર્વંતી દિને દિને જન્માંતર સહસ્રેષુ દારિદ્ર્યમ નોપજાય. રોજ સવારના જો આપણે વહેલા ઉઠીએ અને સૂર્યનારાયણ ભગવાનને આપણે જલ અર્પણ કરીએ અને એ સૂર્યનારાયણ ભગવાનને જલ અર્પણ કરતા સમયે આપણે એ જલની અંદરથી આપણે ભગવાન સૂર્યના દર્શન કરી સૂર્યના 12 નામનો આપણે જપ કરીએ તો જીવનમાં દરિદ્રતા ક્યારેય નથી આવતી. આપણું આજ્ઞા ચક્ર જાગૃત થાય છે અને આજ્ઞા ચક્ર જાગૃત થાય એટલે આપણી બોડીની અંદર, આપણા શરીરની અંદર જે 7 ચક્ર રહેલા છે આ 7 ચક્ર એના દ્વારા જાગૃત થાય છે. એટલા માટે રોજ સવારે વહેલું ઉઠવું જોઈએ, ભગવાન સૂર્યને જલ અર્પણ કરવું જોઈએ. અવશ્ય એના દ્વારા તમારા જીવનની અંદર તમે સારો લાભ મેળવી શકો. વાસ્તુના અલગ અલગ સબ્જેક્ટ ઉપર આપણે ચર્ચા કરીશું.